वह निकल गया सीधा चा पीने रेलवे स्टेशन में ब्लॉग बनावा। तो वच्चे मળી ગયા આપણા ભાઈબંધો પતંગ ચગાવવા ગયું પછી અમે પહોંચી ગયા સીધા સ્ટેશન ઉપર બીજું લાખું પૂરું સ્ટેશન બહુ સરસ છે લોકેશન તમે એકવાર અંદર જાજો। હું પહોંચી ગયો પછી ડાયરેક્ટ જવાનું જ હતું સીધી ચડી પહોંચી ગયા સીધા સ્ટેશન અંદર સ્ટેશનમાંથી પછી નીકળી ગયા અમે તો ચલો પોલીસવાળા દીકશે તો બોલશે ત્યાર પછી અમે નીકળી ગયા સીધો લોકેશન ઉપર પછી આગળ એક મસ્ત પુલ है बताई दूँ तमने 2 मिनट में निकल गयो પછી અમે નીકળી ગયા પુલે સામે દેખ લો પુલ મસ્ત है लोकेशन मस्त है ना कट्टा पड़ा છે એ રેલવે માંથી ઉતર્યા છે ડબ્બા માંથી ઉતર્યા છે ત્યાં ખતરનાક છે કટ્ટા અમે આવી ગયા પુલ ઉપરથી આ બધું લોકેશન તમને બતાવી દઉં એકવાર તમે આવજો તો તમને ખબર પડશે કે ડીસાનો રેલવે સ્ટેશન કેટલો મોટો છે મસ્ત છે ફોટા પાડે ત્યાર પછી અમે આવી ગયા જો લોકેશન બતાવી દઉં તમને મસ્ત છે આથી નજારો બી જોરદાર દેખાય છે એક નંબર નજારો દેખાય છે તો અમે આવી ગયા નીચે આગળ જતા હતા ત્યાં એડો ચલો આગળ નજારો બતાવું તમને ચાલો દેખો મસ્ત હે ફોટા રીલો બધા કેટલાય બનાવવા આવે છે ને તમે પણ તો એ તમને ખબર પડે કે કેવી રીતના મસ્ત મજા ત્યાર પછી અમે નીકળી ગયા ચલો ઘર તરફ કે હવે જવાની મજા નથી ચલો ઘરે હવે મોડું થતું હતું ત્યાર પછી અમે નીકળી ગયા ઘર તરફ જતા હતા ત્યારે પછી બહાર જયું તો મસ્ત લોકેશન બી હતું પછી અમે આગળ જીઆઈડીસી આવે છે આવજો એક રેલવે સ્ટેશનમાં એકવાર મુલાકાત કરવા જરૂરથી ભાઈ। હેલો મિત્રો આપ જોઈ શકો છો આપણો આ ભાઈબંધ છે ખતરનાક વિલન લાગે છે અને ભાઈ આપણો આ વિલન ભાઈ મોટો ભાઈ છે પણ ખતરનાક છે અને જો સિગરેટ બિગરેટ હાથમાં લઈને ફરવાનું હોય ને આમ લુખ્ખા ગર્દી કરવાનું દારૂ બારૂ વેચવાનો હોય ભાઈ થોડો અને બી સપોર્ટ આપજો અને બી ઇન્સ્ટાગ્રામમાં એક થોડી ઘણી નોર્મલ છે।